આ ગાયને આ પેટની અંદર બચ્ચું ગઈકાલે મરી ગયું હતું. અહીંયા આવી આ કેના જેવું કામ કર્યું હોય. કોઈને કંઈ ખબર ન પડતી હોય, ખેતીમાં ખબર ન પડતી હોય ને, તમે એને ક્યારે વારમાં મૂકો અને બધું ખેદાન મેદાન કરી નાખે એમ કર્યું. જય માતાજી. હજી જોરથી હજી જોરથી. બાકી પિયુષ પોપટિયાને પાણી પાય છે. ભાઈ હર્ષદનો મને હમણાં થોડી વાર પહેલાં ફોન આવ્યો હતો કે આપણી જે રૂપેણ છે એને પગે થોડુંક દુખાઈ ગયું છે, કારણ કે અંદર ગાયો પાસે અને હાવજુ એ રૂપેણને બાંધીએ નાખી. જય મેલડીમાં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છું. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોરથી કરી છે અને પાંજરાપોરમાં હોસ્પિટલની અંદરથી કરી છે. બરાબર, હું મારી પાછળ તમે જોશો ને તો તમને બધું સરસ સરસ દેખાશે. બરાબર ને? અને જેવો હું આમ કેમેરો ફેરવીશ એટલે બધું ખેદાન ને મેદાન પડ્યું છે. એનું કારણ એ કે ગઈકાલે મેં તમને વાત કરી હતી વ્લોગમાં લાસ્ટમાં કે એક ગાય આવી ગઈ હતી ને એને હિસાબે થઈ ગયું તો આપણે મોડું. અને એ ગાય છે આ ગાયને આ પેટની અંદર બચ્ચું ગઈકાલે મરી ગયું હતું. અહીંયા આવી સિઝેરિયન માટે, મતલબ અહીંયા આવી હતી. એનું ઓપરેશન કરવું પડે એમ હતું, પણ પછી થોડી ભગવાનની દયા થઈ ગઈ અને મહેનત કરી એટલે નોર્મલ ડિલિવરી એને થઈ ગઈ હતી. પણ આ બધું છે ને આમ તમને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાતું હશે. બરાબર, બ્લેક એન્ડ વ્હાઇટ, કારણ કે આ બધું લોહી પડ્યું છે. અહીંયાથી કરી આ ખોર એને મૂકતો ખાય છે કે નહીં, અને થોડું પલારવાની જરૂર હતી. આ બધું લોહી પડ્યું છે અને સ્મેલ એ ભયંકર આવે છે. એટલે સૌ પ્રથમ તો ગાયને ઊભી કરશું થોડી વાર રહીને, કારણ કે અહીંયા પહોંચ્યા એટલે આપણે બધી જાણકારી લીધી તો એવી વાત થઈ છે કે અત્યાર સુધી ઊભી હતી, અત્યારે બેઠી છે. તો થોડી વાર એને બેહવા દઈશું. અને તીર્થભાઈ જો ખોર મૂકે છે. ધક્કો દે, થોડોક ધક્કો દે. ખાવાની ઈચ્છા હા, પણ ખવાતું લઈ લો બસ. થોડુંક ઉપાડેલ અવાજ આમાં ઓછો આવે. સાહેબ હાવ શું થયા હો? બાકી પિયુષ શું કે મજામાં? ભાઈ શું કરે તારા ભાઈબંધ? શું નામ એનું? નામ શું તારા ભાઈબંધનું? વાહ પાડો છે કયો? કેમ બરાબર છે ને? એને પછી ક્યારેક લઈ આવી આટો મારો? હે કેમ? તો તને શું ખબર નહીં આવે? હે શું કીધું? પણ ઘર હોય આવે તો ખરો ને? ના તારે યાર અમને મળાવવા નતો એમ કે ને? તારે મળવાની ઈચ્છા જ નથી, નહીં તો આમ થોડું હોય. આવ પાણી સારું છે ને તીરથી? તને નહીં કીધું. પછી ખોર પલારીને અહીંયા મોઢે રાખી દે. જો એને ખાવો હશે તો એ ખાશે, અને બાકી હવે જાય આપણે આઈસીયુ વોર્ડની અંદર. ત્યાં જઈ અને જે આપણે 2-3 ઓપરેશન કરેલા છે, એક બળદ એક ગાય, એ બધાને સંભાળી લઈએ. એવું હે? ઓ ભાઈ સાહેબ, તગારું ટોટલ નીકળી. અહીંયા અંદર એક નવું પડ્યું હતું, લઈ ગયા? હા ભાઈ, એવું કરે ને, છાંટી નાખો, પલાળી નાખો ખોર. અને બાકી પછી આપણે મેં તમને કીધું એ પ્રમાણે જવું છે આઈસીયુ વોર્ડની અંદર અને ચેક કરીએ જે બળદની ગાયને છે એ બધાને. અને એના સિવાય બીજું કાંઈ હોય તો એ જોઈએ. ગાયને ખોર પલાળીને મૂકે ને તો હવે ખાવા માંડી. જો થોડું છાંટી નાખો એટલે પલરી જાય ને બરાબર. એટલે શું કહેવાય કે તમારી સેવા થશે એટલી. હા બસ એમ છાંટ, બરાબર છાંટી નાખ. ગાય પણ કોઈ હેરાન થઈ છે ને? ઓહો, ન પૂછો તમે એની વાત. એટલે આ કેના જેવું કામ કર્યું હોય? કોઈને કંઈ ખબર ન પડતી હોય, ખેતીમાં ખબર ન પડતી હોય ને, તમે એને ક્યારે વારમાં મૂકો અને બધું ખેદાન મેદાન કરી નાખે એમ કર્યું. ના પોહાતું ના પાડી દઉં માર ભાઈ. પિયુષ ખોટી વાત. ગાયને જો કેવી ભૂખ લાગી છે, ખાવા માંડી ને. એને હું પલારેલ ખાવો તમે, કોરું મોરું તમે દેતો ને ભાવતું નહોતું. બાકી હવે જાય ફાઇનલી. મિત્રો આપણે સવારે ગાયને જોઈ એના પછી મારે એક પાંજરાપોરની રીલ શૂટ કરી દેવાની હતી, એટલા માટે એમ હેરાન થયા તડકી વાળા કે માથું ચડી ગયું. નીતિશભાઈ તમને કાંઈ નહીં? વાહ હવાજ વાહ. પિયુષ નાઈ લીધો લાગે? કેમ ઓકે રિપોર્ટ? તો બસ બાકી હવે તમે જુઓ પરમ દિવસ થઈ ગયેલા ઓપરેશનને બળદ સાહેબને. કેમ છે બળદ? બરાબર છે ને? ગાય ક્યાં? ગાય સામે રહી. બળદ એકદમ ઓકે રિપોર્ટ છે. અને ગાયની ચેક લે, ગાય પણ એકદમ બરાબર છે, એમાં કાંઈ ઘટે નહીં.
જુઓ આ ગાય. હા તો બધું બરાબર જ છે. ઓપરેશન છે એ બધું મતલબ ત્યાં જોઈ લીધું ને હવે એના સિવાય બીજું કાંઈ નવો કેસ છે નહીં. તો જાય હોસ્પિટલની અંદર ને થોડી વાર છાંય બેસે, કારણ કે આ ભાગ રહ્યો ને આ ભાગ એ આમ થાય છે. મિત્રો માથું થોડું થોડું દુખવાનું ચાલુ જ છે ને અત્યારે પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ ને અત્યારે મહેમાન આવી ગયા છે આપણી ગૌશાળાએ. હમણાં તો રોજ મહેમાન જ આવે છે. જય માતાજી. હજી જોરથી હજી જોરથી. હા પિયુષ આવ્યો છે સ્પેશિયલ પોપટિયાને જોવા માટે. કેને? કિંગ ને કિંગ સિવાય કિંગ. હા ભાઈ આ જો બેઠો જોઈ લે મળદ બેઠો આરામથી બેઠો રે માર ભાઈ. હા ખોલો હાલો. અને બાકી અત્યારે આપણે લઈ આવ્યા છે આપણી ગાયો માટે લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન. થોડી વાર ખમજો, અહીંયા બાજુમાં અવાજ થાય છે એટલા માટે આપણે વિડીયો બંધ કરવો પડશે. બાકી જો આ છે કુલિંગ, અને કુલિંગની અંદર પડ્યું છે વેક્સિન. આજે સાંજે આપણે આપણી બધી જ ગાયોને નાનાથી કરીને મોટા સુધી બધાને વેક્સિનેશન કરી નાખવાનું છે. તમે પણ તમારા આજુબાજુના પશુ દવાખાનાનો સંપર્ક કરીને તમારી ગાયોને, તમારી વાછડીઓને, તમારા આખલાઓને અને તમારા વાસડાઓને વેક્સિન કરાવી નાખજો. બાકી પિયુષ પોપટિયાને પાણી પાય છે. ભાઈ આ તો રંગ જામ્યો છે ને. પણ હે કેવો હો તારા વાહમાં બધા શું કહેતા? તારા વાહમાં બધા શું વાતો કરતા? ની એને કહી દેજે આજ જઈને. હો જે કિંગ ની વાત હા કોઈથી અવાજ જ ન થાય. અવાજ કર્યા ભેગે એક બુહટ કે બીજું કેવું આવ્યું હમણાં નવું? અડબોત નાખવાની એક. બાકી એને પાણી પી લેવા દે. પાણી પી જાય એટલે પી લે એટલે પૂરી નાખીએ એના પિંજરાની અંદર ફરીથી. બાકી અત્યારે છે ને એને હું નીણ નાખી દઉં. તમે પાણી પાઈ લો ત્યાં હું નીણ નાખી દઉં એટલે પછી દરવાજો આપણે ખોલવો નહીં. પોપટિયાની નીણ નખાઈ ગઈ અને પિયુષ પોપટિયાને લઈને જાય છે. બસ તું ત્યાં ઉપર રહી જા. રાંઢું ઉપર ઘા કરી દે. ઉપર એની ઉપર ઘા કરી દે. હા વાંધો નહીં. હા તું तीस રાખી. અરે યાર વાંધો નહીં, લઈને રાખી દે ને. જોજો હમણાં. હા બાકી હવે ગૌશાળાનું કામ બધું ચાલુ કરી નાખીએ. અને આજે સવારે મારે થઈ ગયું મોડું. મારે શું ઇમરજન્સી કેસથી બહાર જવાનું થયું હતું. એટલે જો કેમ પડ્યો હોય પણ એમનું એમ છે ને. કેમનું કેમ એમને એમ. એટલે એ બધું કામ કરવું પડશે. નીણ નાખવી પડશે, પાણી ભરવું પડશે, જે કાંઈ પણ કામ છે. અને હા હર્ષદનો મને હમણાં થોડી વાર પહેલાં ફોન આવ્યો હતો કે આપણી જે રૂપેણ છે એને પગે થોડુંક દુખાઈ ગયું છે. કારણ કે અંદર ડોન પાડી છે ને, ડોન પાડી એ એકાદી ગાયને છે એ ભાંગશે ત્યારે નક્કી કરશે એ રહી. શું કેવું? સવારમાં તો એને થોડી વાર હુરા તને એવું ચડો ને કે આમ ચકડોળે ચડાવે આખા વાળાને. એટલે શું છે થોડુંક રૂપેણને ક્યાંક પગ રક્ત થઈ ગઈ હોય કે મેળાઈ ગયો હોય કે જે થયું હોય તે પગ થોડુંક દુખે છે. એટલે એની દવા કરવાની છે. તો એ સંપૂર્ણ કામ બપોરનું આપણે ઓકે કરી નાખીએ. પહેલાં નીણ કરી નાખવી કે દવા કરવી એમ? તો હાલો તમે એને પકડી રાખો, હું ઇન્જેક્શન કરું. હા કિંગનો ભાઈ એ તો હે ને એ તો વાસળી છે આપણી. એમ ને કિંગનો ભાઈ પાંજરાપુર છે આપણે લાડેશ. હા બાકી રૂપિયા માટે હું દવા તૈયાર કરી નાખું. અને જે વેક્સિનેશન આપણે લઈ આવ્યા છે એ આપણે સાંજના મૂકવાનું છે ઓલ ઓવર ને. તો એ બધું આપણે સાંજના જોશું. બાકી મેં તમને કીધું એ પ્રમાણે તમે વ્યવસ્થા કરાવી અને તમારી ગાયોને 100% વેક્સિન કરાવી નાખજો. એટલે કાંઈ હેરાનગતિ નહીં. ઓકે રૂપેણની સંપૂર્ણ દવા તૈયાર કરીને પહોંચી ગયા ગાયો પાસે. અને હાવજુ એ રૂપેણને બાંધીએ નાખી. વાહ હાવજુ વાહ. ખમો હું બંધાવું. બરાબર ચાલશો ને તમે? ના હવે થોડી વાર માટે આપણે વિડીયો બંધ જ કરી નાખી. અને એનો પાછળનો આ પગ રહ્યો ને, આ પગ આ થોડો દુખાય છે. આ જો તોરવે છે ને, એટલે એની દવા કરવાની છે તારે. તો એ દવાઈ કરી નાખીએ. બરાબર દવા કરીને પછી જ વાત કરીએ. કારણ કે
સેફટી ફર્સ્ટ. આપણે રૂપિયાની દવા એકદમ ઓકે રિપોર્ટ કરી નાખી છે અને આ બંને જાલી અને આપણે ઇન્જેક્શન હણ્યા. આ તો જાત છે જાત. પગ ડગાવે તો મફત આપી દેવાની. ડગાવે પગ હે પગ ડગાવે તો હણે એમ એવું છે. કોઈ વાંધો ના. હાલો બાકી રૂપિયાની દવા થઈ ગઈ કમ્પ્લીટ. અને હવે શું છે હજી બોલી જાવ. હાલો પાણી ભરવાનું છે. બીજું કુંજને જે છે ને એને ઈતળાને ઇન્જેક્શન આપવાનું હોય તો એ કામ કરી જ નાખ્યા તો ઉપાડી લઈએ ભેગા ભેગ. મિત્રો બપોરના તો પછી કાંઈ આપણે જોવાનું ભૂલાઈ ગયું હતું બરાબર. અને અત્યારે પડી ગઈ છે સાંજ. વેક્સિનનો ટાઈમ થઈ ગયો છે પણ વેક્સિન પહેલાં આપણે કઢી ખાવી પડશે કારણ કે કઢી સિવાય આપણે બર ન ફાવે. બરાબર પીરસ જો માર ભાઈ કચરો લઈ આવ્યા છે ખાવા માટે. હમણાં ખાઈ લઈએ કચરો અને પછી કરીએ કામ. ભૂખ એવી લાગી છે ને ઉનાળાની બપોરે કંઈ ભાવે નહીં કયો. અને હવે રેવાય નહીં. કરવી તો કરવી કઈ. નાસ્તો કરી લઈએ. નાસ્તો કર્યા પછી વેક્સિન કરશું. અને હાલો નાસ્તો કરવો તો આવો કહેતો ખરો એટલે તું સલાહ નહીં કરતો કાઠિયાવાડની ભાષામાં. હાલો નાસ્તો કરવા. હાલો નાસ્તો કોનો કરી લઈએ અને પછી વેક્સિનનું કામ ચાલુ કરીએ. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે વેક્સિન તૈયાર કરી નાખીએ કારણ કે આપણે કરવાનું છે. શું કરવાનું છે? અહીંયાથી હું બતાવી દઉં છું. આપણે વેક્સિન કરવાનું છે. એટલે હું તો આ હલાવવા મળ્યો. આ થઈ ગયું તૈયાર વેક્સિન. બંધ રાખો તો બગડે નહીં. તમે બધાને કહી દે મિત્રોને તમે પણ વેક્સિન લગાવી જ લેજો. તમે ત્યાં કોઈ પણ દવા કરવા માટે આવતા હોય આજુબાજુનું કોઈ દવાખાનું હોય એનો સંપર્ક કરી અને વેક્સિન મુકાવવાનો ટાઈમ આવી ગયો છે. સૌપ્રથમ ફરીથી શરૂઆત કરીએ. અને જય મેલડીમાં. મેન શું છે રતનની જોજો. રતન જોજો ક્યાં લસ પહોંચાડ્યો. રતનને કાઢી દો. રાણીનો વારો હોય. રાણીબાઈ મિત્રો આપણે આ તમારી નજરની સામે જેટલી ગાયો દેખાય ને આમ બતાવો. ફરીથી કરીને ઠેઠ મેઘા સુધી બધી ગાયોને વાછડીઓને જે ધાવે છે બધાને વેક્સિન લાગી ગયું. પણ હવે ખરાખરીના ખેલ છે કારણ કે કિંગને જવાનું છે. જોજો લાઈવ. જોજો દરવાજો ખુલ્લો રાખજો. દરવાજો ખુલ્લો. આવી ગયો. વાહ કિંગ વાહ. એક વાર આમ જીવ હાથમાં આવી ગયો હતો પણ વાંધો આવ્યો નહીં. કરી નાખો બંધ. આપણે પોપટીને વેક્સિન મૂક્યું એના પછી અહીંયા તમે જોઈ શકો છો. બતાવો. એક તો મિતભાઈની ગાય બતાવો. મિતભાઈની ગાયને પણ આપેલું હું વેક્સિન અપાઈ જ ગયું છે કમ્પ્લેટ. પછી આ આપણી ફેમિલી આને બધાને અપાઈ ગયું. ચકડોળે ચડ્યા હો. પણ હવે બાકી રહ્યા છે ખાલી જે બારે ઊભા છે એની અંદર જાનકી છે, પારેવ છે, જીવણી છે, રૂપા છે, પ્રેમતી છે, એક ઓલો આપણે કિંગ ખાન સાવજ. હા ઈ છે ગુજરાજ. ઈ છે. પછી એના સિવાય કોણ છે? આટલા એક ચક્કી રહી એટલા બાકી છે એને હવે આપીએ. મિત્રો આપણી ગૌશાળાનું વેક્સિનેશન 100% થઈ ગયું છે અને આ જો તમે અહીંયા જોઈ શકો છો વેક્સિનેશનની અસર ઉપસે જ નહીં કોઈ. મારી પાસે તો આવશે જ નહીં. અહીંયાથી ભાગશે સીધા. જોયું ને કારણ કે અત્યારે ઢીસુમ થયું છે અને બારે આપણે વેક્સિનેશન કર્યું એટલે પોપટલાલથી થોડા ખીજાઈ ગયા છે. હવે શું થયું છે ખબર નહીં. બાકી સંપૂર્ણ આપણી ગૌશાળાનું લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને તમે બધા પણ ફરી વાર તમને જણાવી દઉં કે કરાવી લેજો કારણ કે ભયંકર રોગ છે ભાઈ. સમજ્યા ને. અને વેક્સિનેશનની અસર તમે એકદમ આમ આવી પોઝિશન હોય ને ત્યારે પણ તમને ખબર પડે કે ના વેક્સિન શું વસ્તુ છે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું કારણ કે આજે સરસ મજાનું કામ થઈ ગયું છે બરાબર. તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો. સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.